बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक હાથ ઊંચો કરો, જેને બોલવાનું કે એ જ બોલશે. સંપૂર્ણ આવડતો એ જ ઊભો થાય, કારણ કે પાર્ટને 3 કયા છે પ્રાંતો, તો 3 પ્રાંતો એક સાથે બોલવાના છે. અને જેને સંપૂર્ણ જવાબ આવડતો એ જ હાથ ઊંચો કરે. બોલો. પંજાબ, મહારાષ્ટ્ર. કેરેલા, પંજાબ ને મહારાષ્ટ્ર. અડધું સાચું છે. બીજા કોઈને કેવું છે કઈ ભાઈ? હે આપણે એક બધા જીવો જ છે, બધા આત્માઓ છે. કહો. હા
મુમુક્ષુઓ પણ ભાગ લઈ શકે છે, પણ સ્પષ્ટપણે બોલે અને અહીંયા સુધી સંભળાય એવું. દૂર બેઠા છે ને બધા મોટાઓ. કેરાલા, બંગાળ, કર્ણાટક અને પછી ભાઈએ કીધું એ પંજાબ. પંજાબ પ્રોડ્યુસીસ ક્વોલિટી. આપણે બાસમતીના જે બધા થાય છે તે, પણ આપણે ક્વોન્ટિટેટિવલી વાત કરીએ છીએ મુખ્યપણે તો કેરાલાનું સ્ટેપલ ડાયટ શું? ત્યાં વધારે શું ખાય? બે જ વસ્તુ મળે. આમ હવે અત્યારની વાત છે તો છેલ્લા 15 વર્ષમાં રાઈસ એન્ડ ફિશ. રાઈસ એન્ડ ફિશ, that is that staple diet. ભારતમાં અને ગુજરાતમાં મગફળી સૌથી વધારે પેદા કરનાર કયો પ્રાંત અથવા કયું રાજ્ય છે અને રાજ્યમાં પણ કયો એનો વિભાગ છે? મેક્સિમમ પ્રોડક્શન ઓફ ગ્રાઉન્ડનટ. આખો જવાબ આપવાનો. ના, બોલો. 3 એટલે બોલો. અડધું બોલ્યા, બરાબર છે. ફેરલી. બહેનોમાંથી કોઈ? હા, તમે બોલો. બ્લુ શર્ટ વાળા ભાઈ. હા. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર એવું કહ્યું. મહારાષ્ટ્ર નહીં આવે. એક તો આવી ગયું હતું. આંધ્રપ્રદેશ ને ગુજરાત બેની કોમ્પિટિશન છે. અત્યારે લેટેસ્ટ ફિગર મને ખબર નથી, પણ 2 વર્ષ પહેલા તો આંધ્રપ્રદેશનો 1લો નંબર હતો અને ગુજરાતનો 2જો નંબર હતો મગફળીમાં. પણ આ છેલ્લા 3 વર્ષની ફિગર્સ મને ખબર નથી, એટલે આપણે 3 વાત લઈએ. 1 આંધ્રપ્રદેશ, 2 ગુજરાત, અને ગુજરાતમાં પણ સૌથી વધારે મગફળી ક્યાં થાય છે? સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ? જેને સોરઠ દેશ કહે છે તે, અને સાથે સાથે રાજકોટ જિલ્લાનો અમુક ભાગ. ઓફકોર્સ ધે આર એડજોઇનિંગ. રાજકોટ જિલ્લો પૂરો થાય એના અમુક ભાગમાં જુનાગઢ જિલ્લો ચાલુ થાય છે. એટલે સૌથી પહેલો સોરઠ. સોરઠ એટલે આખો જુનાગઢ જિલ્લો પ્લસ આજુબાજુના થોડાક ભાગ. તો સોરઠ, જુનાગઢ અને રાજકોટની આજુબાજુનો ભાગ. રાજકોટ એટલે રાજકોટ શહેર નહીં, રાજકોટ જિલ્લો. મગફળી સૌથી વધારે આંધ્રપ્રદેશમાં, ગુજરાતમાં, અને ગુજરાતમાં પણ સોરઠ વિભાગમાં અને રાજકોટ ને એની આજુબાજુના ક્ષેત્રમાં, જે સોરઠની ઓલમોસ્ટ એડજોઇનિંગ એરિયા. આમાં તો બહુ નાનું પડશે. આ જગ્યા ગણાય. સોરઠમાં 3 વધુ થાય. શું થાય? આપણે બોલીએ સોરઠમાં સિંહ. સોરઠમાં શું થાય? સિંહ, શૂરવીર અને સતી. સિંહ, શૂરવીર અને સતી. વર્તમાન કાળના ઇતિહાસમાં શૂરવીરના નામથી કોઈને ખ્યાલ છે? બોતેરની લડાઈ હતી, 65ની લડાઈ હતી. જેમના પત્નીને મૃત્યુત્તર વીરચક્ર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આપણા એરફોર્સમાં હતા અને કરાંચીનું રડાર તોડી નાખો એમ કરીને ઓર્ડર મળી ગયો, એટલે બધા એક સાથે ઉપડ્યા. મુસલમાન ભાઈ હતા. નામ યાદ આવે છે? અહીં એટલું કહેવાનો મતલબ છે, જુનાગઢમાં શૂરવીર પુરુષો થાય. પછી એ લોકોને ઓર્ડર આપી દીધો કે સ્ટ્રાઇક,
અને એને 4, 5, 6 સેકન્ડ થઈ ગઈ અને એ લોકોને ખબર પડી કે એ લોકોની પણ તૈયારી બહુ મોટી છે, એટલે કે રિટર્ન. પણ અને કરાચીનું રડાર ના ફૂરચા ઉડી ગયા અને પોતાના શરીરના અને પોતાના પ્લેનના પણ ફૂરચા ઉડી ગયા. પરંતુ સૌથી અગત્યનું કામ થઈ ગયું કે કરાચીનું રડાર તૂટી ગયું. શેની વાત ચાલે છે? સોરઠ તે સંતોની ભૂમિ છે, શૂરવીરોની ભૂમિ છે અને સતીની ભૂમિ છે, સતીઓની ભૂમિ. રાખેંગાર સાથે કોણ હતા? રાણકદેવ. ખાંડ ભારતમાં સૌથી વધારે ક્યાં થાય છે? બધા એક ઉભા થઈને બોલવાનું, એક જ જણ બોલે. બોલ. બીજો નંબર છે ક્વોન્ટમ વાઇઝ, ક્વોન્ટિટી વાઇઝ પહેલો નંબર યુપી નો છે. ક્વોન્ટિટી વાઇઝ એટલે સૌથી વધારે મોટો જથ્થો ખાંડનો પેદા કરવામાં એટલે શેરડી, તે પહેલો નંબર યુપી નો છે. અને મહારાષ્ટ્રનો જે સાંગલી, પછી તમે કહો કે સોલાપુર, અને ત્રીજો એક જિલ્લો જે આપણે તમારા એનસીપી ના શરદ પવારનું એટલે એ એરિયામાં થાય છે. પણ પહેલો નંબર તમે કીધું એ બે એરિયા જે છે એ એરિયામાં ખાંડની ઉત્પત્તિ, એટલે ખાંડની ઉત્પત્તિ સૌથી વધુ થાય છે, શેરડીની ઉત્પત્તિ વધારે થાય છે. ભારતીય લશ્કરની અગત્યની 4 કે 5 રેજિમેન્ટોના નામ આપો. ભારતીય લશ્કરની 4 કે 5 સૌથી અગત્યની રેજિમેન્ટ્સના નામ આપો. ચાર અથવા 5 રેજિમેન્ટ ટોટલ. 3 આપે તો 5 ક્લાસ આપી દઈએ. ઉભા થઈને બોલવાનું, એક જ જણ બોલે, અંદર અંદર વાત ન કરે. 2 થી ગોરખા રેજિમેન્ટ અને શીખ રેજિમેન્ટ. ડોગરા. એમાં કઈ ઉમેરવાનું હોય તો કહો. એ આવી ગઈ. શીખ રેજિમેન્ટ છે પંજાબનું. શીખ એમણે જે ડોગરા કીધું એનું બીજું નામ અથવા એનું સબસેક્શન તે જાટ રેજિમેન્ટ કહેવાય છે. ડોગરા રેજિમેન્ટ ઓર જાટ રેજિમેન્ટ. બીજી ગુરખા રેજિમેન્ટ, ત્રીજી શીખ રેજિમેન્ટ, ચોથી મરાઠા રેજિમેન્ટ, 5મી રાજપૂત રેજિમેન્ટ. આ બધાની સ્પેશિયાલિટી છે. હમણાં એક નવી ઉમેરાઈ છે, જે આપણે આ છેલ્લી લડાઈ થઈ ને કારગિલ, એમાં આસામની એક રેજિમેન્ટ આવી હતી. નામ કોઈને યાદ છે ભાઈ? મોટા ભાગે મુસલમાન ભાઈઓ હતા. એ લોકો ટ્રીકથી આમ અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર એમ કરતા કરતા ચડી ગયા ઉપર, અને છેલ્લે બધું તો શામ દામ ભેદ દંડ. વોરની અંદર તો એવું કરવું પડે. વોર લડાઈની અંદર તો અત્યારે તો એવું કરવું પડતું હોય છે. તો યાદ રાખીએ આપણે, જાટ રેજિમેન્ટ અથવા ડોગરા રેજિમેન્ટ, ગુરખા રેજિમેન્ટ, શીખ રેજિમેન્ટ અથવા પંજાબ રેજિમેન્ટ એવું નામ કહેવાય છે. હવે શીખ રેજિમેન્ટ, મરાઠા રેજિમેન્ટ અને રાજપૂત રેજિમેન્ટ. છેલ્લા 2-3 વર્ષની અંદર, મુખ્યપણે ગયા વર્ષની અંદર તમારો સબ્જેક્ટ આવ્યો, ભારતની મુખ્ય 6 કે 7 મેક્સિમમ એક્સપોર્ટ કરનારી લાઈન કહો. ભારત તે ફોરેન એક્સચેન્જ પ્રાપ્ત કર્યું એમાં સૌથી વધારે એક્સપોર્ટ કરનારી લાઈનો કઈ કઈ
4 મિનિમમ હોય તો જ કહેવાની, નહીં તો નહીં કહેવાની. ચાર તો આવડી જોઈએ. સોરી, ધીરે ધીરે બોલો. સોફ્ટવેર, તમે બોલજો, રિપીટ કરી દો. ફૂડ ગ્રેન, ક્લોથ્સ, ડાયમંડ્સ, શું કીધું? લેધર. 5. એમણે નામ સાદા આપ્યા, બરાબર છે, એ આવી ગયો એમાં. એમણે જુદું નામ આપ્યું એટલે આપણે એને રેગ્યુલર નામ આપીએ તો ઇટ કવર્સ ધી એન્ટાયર સ્પેક્ટ્રમ. પહેલો નંબર સોફ્ટવેરનો છે. જો એને કહી શકાય તો ઇટ ઇઝ નોટ અ ફિઝિકલ એક્સપોર્ટ, ઇટ ઇઝ intellectual export, but it has earned maximum. Second is ready-made garments and textiles. Ready-made garments and textiles એટલે તૈયાર પોશાક અને કપડાઓ મોટા ભાગે કોટનના બનેલા. ત્રીજો નંબર automobiles and automobile components. Automobiles એટલે એમ બધું આવી ગયું. દ્વિચક્રી, ચતુચક્રી, સાદી કાર અને ટ્રક્સ પ્લસ ઓટો કોમ્પોનન્ટ્સ. જુદા જુદા ભાગ હોય ને ભાઈ, સ્ટીયરિંગ, ગિયર્સ, એ બધા ઓટો કોમ્પોનન્ટ્સ. ચોથું જનરલ એન્જિનિયરિંગ ગુડ્સ. જનરલ એન્જિનિયરિંગ ગુડ્સ જનરલ એટલા માટે કહું છું કે જુદા જુદા મશીનોમાં વપરાય. એમાં ઓટોમોબાઈલ ગૌણ થઈ ગયું. પાંચમું ભાઈએ કીધું પણ એને બ્રોડ સેન્સમાં જ્વેલરી. જ્વેલરી. છઠ્ઠું ભાઈએ કહ્યું હતું ખરું, એને જનરલ નામ આપો તો એગ્રો પ્રોડક્ટ્સ. ખેતીવાડીથી ઉત્પન્ન થતા જુદા જુદા પ્રકારના પદાર્થો. મુખ્યપણે આગળ બે આવી ગયા, ઘઉં, ચોખા, એ આવી ગયા. એ ઉપરાંત તેજાના, જુદી જુદી જાતના તેજાના એટલે સ્પાઇસીસ પણ મેન્યુફેક્ચર્ડ એ પણ ગણવાના, પણ વધારે આપણે અત્યારે નેચરલની વાત કરીએ છીએ એટલે ચા, કોફી, મરી, ઇલાયચી અને એ બધા જે આપણે તેજાના કહીએ તે તેજાના જેને કહીએ એ. સ્ટીલ ઇન ઇટ્સ વેરિયસ ફોર્મ. સ્ટીલ, લોખંડ એટલે સ્ટીલ, STEEL. સ્ટીલ એમાં બધા બહુ આવે છે. ફ્લેટ આવે, રોડ આવે, ટ્વિસ્ટેડ આવે, જુદું જુદું આવે. એટલે software, ready-made garments and textiles, automobiles and ancillary components, engineering goods, jewelry, agro products in its entire range, steel and its various forms. આ બધા એ pharmaceutical is coming up now. It has also reached good level. પણ આવું મોટા ભાગે વિદેશવાળાઓ અહીંયા આગળ મેન્યુફેક્ચર કરે છે. ગ્લેક્સો, ફાઇઝર, એવેન્ટીસ, એ બધા. પણ છતાંય ઇટ ઇઝ કમિંગ અપ ગ્રેજ્યુઅલી વેરી ક્વિકલી. હા હા, એ આપણે ઇન્ડિજિનસ કહેવાય. એટલે દે આર ધી પ્રોડ્યુસર્સ. ફાર્માસ્યુટિકલ્સ પણ ગણી શકાય, પણ મને એનો આંકડો ખબર નથી એટલે આઈ હેવ નોટ. હા હા હા, એટલે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ, રેડી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ એમ કહી શકાય. એક સહેલો પ્રશ્ન છે. જે મેગા સિટી થઈ ગયા છેલ્લા 3-4 વર્ષની અંદર, અથવા જે મેગા સિટી થવાની લાઈનમાં છે, એવા કોઈ પણ 3ના નામ આપો, વધારે આપો તો વધારે સારું.
કાં તો મેગા સિટી થઈ ગયા છે અથવા મેગા સિટીની ક્યુમાં આવતા 3-4 વર્ષની અંદર થઈ બહેનોમાંથી કોઈ જશે. કોઈ પણ આન્સર હજી સુધી આવ્યો નથી. આપો એક હાથ પૂછો છે. બેંગ્લોર, અમદાવાદ અને હૈદરાબાદ. વેરી ગુડ. બેંગ્લોર, અમદાવાદ અને હૈદરાબાદ. એનો ક્રાઇટેરિયા શું છે? મેગા સિટીનો ક્રાઇટેરિયા શું છે? નહીં, 45. આ હમણાં બદલાયું હોય તો 2-4 મહિનામાં ખબર નથી. 45 લાખ ઉપરની વસ્તી હોવી જોઈએ અને એ પણ એનું આખું ડોક્યુમેન્ટેશન હોવું જોઈએ. એટલે 4 મેટ્રોપોલિટન નહીં ગણવાના, એ તો આપણે નીકળી ગયા. બેંગ્લોર, હૈદરાબાદ અને પાઇપલાઇનમાં અમદાવાદ અને પુના. દે આર ઇન પાઇપલાઇન, પણ હજુ વાર છે. અમદાવાદ તો લગભગ આવી જશે, 1 વર્ષની અંદર જ આવી જશે. પુનાને વાર લાગશે, પણ જે એની રેટ ઓફ ડેવલપમેન્ટ છે એનાથી બનતા સુધી 2008 સુધીમાં પહોંચી જશે અથવા 2007માં પહોંચી જાય. આપણા દેશની ડિફેન્સ એકેડેમી મુખ્ય કઈ જગ્યાએ છે? એટલે કે મિલિટરીની ટ્રેનિંગ આપનારી ટોપ સંસ્થાઓ જે ઘણું કરવું બધી જાતની આપે છે, પણ ડાયરેક્ટ ન્યૂ ઓફિસર્સને રિક્રુટ કરે છે. એ ક્યાં ક્યાં આવેલી છે મને પણ થોડીક ખબર છે, એટલે તમારામાંથી થોડું ઉમેરી લઈશ. બોલો, 4 મિનિટ, 5 મિનિટ છે, 3 મિનિટ છે. ઉભા થઈને બોલો, જેટલી ખબર છે. દેહરાદૂન નૈનીતાલ, that is number 1. ખડકવાસ નંબર 2. ખડકવાસ. અને એરફોર્સ માટે જોધપુરમાં તૈયાર થઈ ગઈ છે. ઝાંસી એ તો રેજિમેન્ટ છે, મોટું મિલિટરી કેમ્પસ છે, પણ ત્યાં આગળ ડાયરેક્ટ ઓફિસર નવા રિક્રુટ કરે છે કે નહીં એનો મને ખ્યાલ નથી. એમ તો દેવલાલી વગેરે છે, એ બધા કેમ્પસ છે. એમ તો બહુ ઇન્દોર પાસે, પણ એ બધા બિગ કેમ્પસ છે. આપણે શું કરીએ? ટ્રેનિંગ ઓફ ન્યૂ ડાયરેક્ટ ઓફિસર ગ્રેડ્સ રિક્રુટ્સ વિથ એડવાન્સ ટ્રેનિંગ આવે હજુ, કારણ કે એરફોર્સને માટે એ ચાલુ થઈ ગઈ છે. જામનગર ઉમેરી દેવાય. બસ વાજપેયી સરકારે જે સારા કામ કર્યા એમાં સૌથી સારું કામ કયું હોય એવું તમને લાગે છે? એક પછી એક જવાબ આપજો. બહેનોમાંથી કોઈ પહેલા ઉભા થઈને બોલો. બોલો. બહેનોમાંથી કોણ બોલે? એક મિનિટ, બોલો. પ્રધાનમંત્રી બરાબર. સડક યોજના. એવું સાંભળ્યું, મેં સાંભળ્યું. બરાબર છે. સડક યોજના. હા, બરાબર. રોડ કન્સ્ટ્રક્શન ભારતનું ચતુષ્ક એને જોડનારી જે રોડ લાઇન્સ તે સારા પ્રમાણમાં તૈયાર થઈ રહી છે અને લગભગ જો આ લોકો ચાલુ રાખશે તો કદાચ 12 મહિનામાં થઈ જશે. બીજું ડિસઇન્વેસ્ટમેન્ટ. પણ એ થોડુંક કોન્ટ્રોવર્શિયલ છે. આપ બોલો. ફેર ઇનફ. ઇન્ડો પાક રિલેશનશિપ. ઇમ્પ્રુવમેન્ટ ઇન્ડો પાક રિલેશનશિપ. હા, પણ હજુ એ ચાલુ નથી થયું. ઇટ ઇઝ ઇન ધ પ્લાનિંગ સ્ટેજ. ઇટ ઇઝ નોટ યેટ બડેડ. હવે આપણે ટાઈમ નથી એટલે 3 ગુજરાતીઓના નામ આપો કે જેમણે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હોય. 1 હોય તો નહીં ઉભા થવાનું, 2 હોય તો ઉભા થવાય. 3 જણે પ્રાપ્ત કર્યા છે. એક ભાઈની આંગળી ઊંચી. એક બોલો. ઉભા થઈને બોલો. બીજાને ચાન્સ મળે. બીજાને ચાન્સ મળે.
પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ, બરાબર, ત્રણ બરાબર છે. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ અને રાજેન્દ્ર શાહ આર ધ ઓનલી 3 ગુજરાતીઝ who have got જ્ઞાનપીઠ એવોર્ડ, એટલે ભારતનો સૌથી મોટો સાહિત્યિક એવોર્ડ એ આ 3 જણને મળેલો છે. છેલ્લું, સૌથી મોટા વિસ્તાર વાળું ભારતનું રાજ્ય. વિચારીને બોલજો, ફરીથી સાંભળો. સૌથી મોટા વિસ્તાર વાળું ભારતનું રાજ્ય, એટલે આ ગયા વર્ષ સુધી, હમણાં જે ડિવાઈડ કરી થોડું થયું છે, પણ તો હજુ ઇટ હેઝ સ્ટીલ મેન્ટેન્ડ ઇટ્સ પોઝિશન. બહેનોમાંથી પહેલો જવાબ આવે તો જેને જવાબ આપ્યો હોય એ ના બીજા કોઈને ચાન્સ મળે. ઉભા થઈને બોલે, બરાબર નથી જવાબ. ઉભા થઈને બોલવાનું, બોલો. મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ. આમાંથી થોડો આઈડિયા આવશે, પણ આઈડિયા જરા ટ્રિકી છે, કારણ કે આમ આટલું છે, પણ એક પૂંછડી આમ જાય છે અને એક મોટી પૂંછડી આમ જાય છે. એટલે મધ્યપ્રદેશ એ ભારતનું વિસ્તારની અપેક્ષાએ સૌથી મોટું રાજ્ય છે, અને બાકીના બે રાજસ્થાન અને યુપી બંને લગભગ ઓલમોસ્ટ સરખા છે, અથવા તો વેરી માઇનર ડિફરન્સ છે. અને ભાઈએ જે કીધું એ સૌથી વધારે વસ્તીવાળું રાજ્ય તે યુપી છે. હવે તો હમણાં તો એનું ઝારખંડ વગેરે થઈ ગયું. સમય 5 મિનિટ વધારે થઈ ગઈ. સાથે કરો દે. આ બધું સાંભળવાનું નથી, યાદ રાખવાનું છે. યાદ રાખીને આપણે બનવાનું છે શૂરવીર, આપણે બનવાનું છે સાચા સૈનિક, આપણે બનવાનું છે સાચા સાહિત્યકાર, આપણે બનવાનું છે જીવનમાં સાચા સંત.